કચ્છની ધીંગીધરા પર વસતા પ્રાંથળિયા આહિર સમાજે આધુનિકતાના ઝાકમઝાળ વચ્ચે પોતાની પ્રાચીન પરંપરા અને સાંસ્કૃતિક વિરાસતને અકબંધ રાખીને સમગ્ર સમાજ સામે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વર્ષો જૂની અતૂટ માન્યતા મુજબ આ સમાજમાં લગ્ન માટે કોઈ પંડિત પાસે મુહૂર્ત જોડાવાની કે ચોગડિયા તપાસવાની આવશ્યકતા રહેતી નથી, કારણ કે ભગવાનના લગ્નનો પવિત્ર દિવસ એ જ આ સમાજ માટે સર્વોત્તમ અને સ્વયંસિદ્ધ મુહૂર્ત ગણાય છે। આ પવિત્ર પરંપરાને અનુસરીને ચાલુ વર્ષે પણ વૈશાખ વદ તેરસના આ દિવસે કચ્છભરમાં આહિર સમાજના લગ્નોત્સવનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો। સમગ્ર કચ્છ જિલ્લામાં આ દિવસે કુલ 1132 વરવધુઓએ વૈવાહિક જીવનના શ્રી ગણેશ કર્યા હતા, જેમાં વાગડ પંથકમાં અંદાજિત 500 જેટલા લગ્નો સંપન્ન થયા હતા। વિશેષ કરીને ચોબારી ગામમાં એક સાથે 96 લગ્ન યોજાતા સમગ્ર પંથક મંગલમય બની ગયો હતો। આ લગ્નોત્સવની સૌથી મોટી અને આકર્ષક વિશેષતા તેની સાદગી અને મર્યાદા છે। આજના ફેશન અને દેખાડાના યુગમાં જ્યાં લગ્ન પાછળ લાખોનો ધુમાડો કરવામાં આવે છે, ત્યાં આહિર સમાજના દીકરા દીકરીઓએ કોઈ પણ આધુનિક કે ફેશનેબલ વસ્ત્રો પહેરવાને બદલે સમાજના ગૌરવવંતા પરંપરાગત વાઘા સજીને લગ્ન મંડપમાં બિરાજીને સંસ્કૃતિ પ્રત્યેની પોતાની નિષ્ઠા પ્રગટ કરી હતી। સમાજ દ્વારા લેવાયેલા સામૂહિક નિર્ણય મુજબ અહીં ડીજેના ઘોંઘાટ કે ફટાકડાના પ્રદૂષણને કોઈ સ્થાન આપવામાં આવ્યું ન હતું। તેના બદલે લોક સંસ્કૃતિના અમર વારસા સમાન દુહા અને લગ્ન ગીતોના સૂરો રેલાયા હતા। દેશી ઢોલના ધબકારે અને બળદગાડામાં નીકળેલી જાનોએ ઉપસ્થિત જનમેદનીને જૂના સુવર્ણકાળની યાદ અપાવી દીધી હતી। આયોજન સાબિત કરે છે કે સાચી ખુશી ભપકામાં નહીં પરંતુ સાદગીમાં અને સમૂહ ભાવનામાં રહેલી છે। આ ભવ્ય પ્રસંગમાં સહભાગી થવા માટે માત્ર કચ્છ જ નહીં પરંતુ મુંબઈ, બેંગ્લોર અને ચેન્નઈ જેવા દેશના મહાનગરોમાં વસતા આહિર સમાજના પરિવારો પણ માદરે વતન ઉમટી પડ્યા હતા, જે સમાજની એકતા અને વતનની પ્રીતિ દર્શાવે છે। ભુજ તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના સુમરાસર શેખ ગામે આયોજિત 7મા સમૂહ લગ્નોત્સવમાં 45 યુગલો જોડાયા હતા। વડીલ આગેવાનોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને સુખી દાંપત્ય જીવન આશીર્વાદ પાઠવ્યા હતા। સામૂહિક લગ્નની આ પ્રથાથી આર્થિક બોજમાં મોટો ઘટાડો થયો છે અને સામાજિક બંધનો વધુ સુદૃઢ બન્યા છે। આમ પ્રાંથળિયા આહિર સમાજે વૈશાખી તેરસના પવિત્ર અવસરે સાદગી, કરકસર અને એકતાનો સંદેશ પ્રસરાવીને ભારતીય સંસ્કૃતિનું જતન કરવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે। આજે અમારા પ્રાંથળિયા આહિર સમાજ માટે ખૂબ સારામાં સારો દિવસ છે। અમારા વડીલો જે કરી ગયા છે, મુહૂર્ત નહીં જોવાનું અને મુહૂર્ત વગર પણ અમે લગ્ન કરીએ છીએ અને અમે 100% સફળ થઈએ છીએ। અમારા ડોશીમાં કોક કહી ગયા છે કે અંધારી તેરસના જે લગ્ન થશે એ 100% સફળ થશે અને અમારી જે લાખા પરવઈ છે એની અંદર 74 લગ્ન છે, 37 માંડવા છે અને 37 જાનું છે, 38 જાનું છે અને આખું સમગ્ર કચ્છમાં 1050 જેવા છે એમ લગ્ન। જે વડીલો કરી ગયા છે એ પાછી નવી પેઢી છે એમાં જવા માંગે છે, કારણ કે બળદગાડા છે એ બહુ સારામાં સારી વસ્તુ છે અને અત્યારે તમે જુઓ છો ડીઝલ નો પણ પ્રશ્ન છે, તો ડીઝલ ન મળે તો ગાડી ક્યાંથી હોય? એટલે આમાં બળદગાડામાં અમને ડીઝલ ની પણ કઈ જરૂર નથી પડતી અને એનું જે છાણ હોય એ પણ અમે દેશી ખેતીમાં જઈએ છીએ। અમારો આહિર સમાજ તો એ દેશી ખેતીમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ અમે। અમારા વડીલો જે છે વયના ઘણા બધા પ્રયત્નો કરે છે, એમાં જે સુધારા વધારા કરતા જઈએ છીએ એ સારું છે। એક તો અમને બહુ એ સારું લાગ્યું કે ધારો કે લોણવા ગામની અંદર આજે 6 લગ્ન છે, તો 6 નું જમણવાર એક જ સમાજવાડીમાં હોય છે અને એની અંદર પાછા અમે 5 ટક રાખ્યા છે। આઠમ, બારસ અને તેરસ એ 5 ટકનો જે ખર્ચો આવે એ 6 ભાગે ખર્ચ કરી લેવાનો અને બીજું જે આવતલ મહેમાનો છે એને પણ બહુ સારું હોય છે, કારણ કે એક જ દિવસની અંદર એક જ જગ્યાએ બધા મળી જાય છે, બધાને સંતોષ મળે છે આવી। અને આહિર સમાજ એવો સમાજ છે કે જ્યાં 45 ડિગ્રીની અંદર લગ્ન કરે અને મહેનત કરે છે અને કૃષ્ણ ભગવાનની દયાથી કોઈ પણ બીમાર પણ નથી પડતું એમ।